હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો વાગી ગયા છે સવારના 9. તો ચાલો તમને કાનાજીના દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. તો વિચાર છે કે ઉપર સોલાર સાફ કરવા જઈએ, ઘર સાફ કરવા જઈએ ઉપરનું, અને આજ ગાડી અમારે સાફ કરવાની છે. તો જોઈએ આજ સન્ડેનો દિવસ છે એટલે આજ આખો ડે પેક હશે. કાંઈ આજ એટલો બ્લોગ નહીં ઉતારીએ કે કેમ કે કામ ઘણું છે, અને હમણાં લગ્ન આવે તો કપડાંની બધું જે કાઢવાનું લેવાના તો નથી, પણ હા કાલ જે પહેરવાના એ કાઢશું ને એવું બધું કરશું. આજનો દીધ મને લાગે આજ આખો દી અમારો આમાં વહી જાય છે. તો આજ લગભગ અમારો બ્લોગ છે ને નાનો હોય છે. સારું, ચાલો તમને પછી મળ્યા. ચલણમાં જમવામાં છે ભાખરી, ખીચડી, છાશ, તુલસીનું પાન મૂકીને ફળદો દઈ આડું. મારા જમવામાં છે ડુંગળી બટાકાનું શાક, ખીચડી ને ભાખરી. કાઢેલી આ શાક મેં બનાવ્યું, તમને દેખાય. એટલું બધું તોય મેં ઓછું નાખ્યું છે મારા પ્રમાણે કરતાં, કેમ કે મને એક ડુંગળી બટેકાનું શાક છે ને ફૂલ તેલવાળું મસાલાવાળું તો ખાતા નથી. ચાલો ભાઈ, મુહૂર્ત આવી ગયું છે ગાડીને સાફ કરવાનું. નહીં કેટલા ટાઈમે આવ્યું? ચર્ચા વિચારણા ચાલી રહી છે. શું જો ખુરશી બુરશી આ બધું નેઠે કરી નાખજો. ચાલો ભાઈ, આપણી છે આ કેમ્પર વેન, કેમ્પર વેનનું ચાલે. આ બે ચેર છે, ખુરશી છે જો આ બે, પોર્ટેબલ ચેર છે. બધું ઓલરેડી અંદર જ પડ્યું છે. પાણીની બોટલ છે, પાનાનું છે, વાહે લબાચો બધે હોવાનું. એ શું છે? હાથમાં આ તો ઓલું છે ફાયર ગેસ, ઓલું અગ્નિ લાગે તો ઓલું કરવાનું રાખો છે ને. અમારે તો ગાડી કેમ્પર વેન જો સાબુન એ ખાબુદામાં હોય જ નહીં, કોઈને જીતી ન કે ખાબુ લાવો કહેવાનું નહીં કોઈ. ચલો બોલે ચાલુ થઈ ગઈ. ચાલુ કરીએ. નિકુંજને પાણી ચડાવીને અમારી ભાણીએ આજ પરાયણે આ મેટર કેટલા ટાઈમથી બે માણસો હાલતી હતી? ઓય એટલે તો શું કીધું મને ખબર હે, મેં કીધું બા હે ને ગમે રાયડું દે ને બે ટક ગહેરું સાંભળી લેવી, રોટલા નથી ખાવા કે ઝાડું નથી જોતું. હા જો અમાર ભાણીએ કે મક્કમ નિર્ણય જ કર્યો હતો કે ઉડાડી દેવું છે. ને અમાર જમાઈ જો રોતા રોતા કાપે હો. અમાર જમાઈ દિલથી નથી કાપતા, રોતા રોતા કાપે. દિલ ઉપર હાથ મૂકીને મન ઉપર હાથ ઓલા મગજ ઉપર હાથ રાખીને કાપે. પ્રજા હેલ્પ કરે. અમારો કીટીઓ કીટીઓ બા બેન જેક કાઢી રહ્યા છે. લ્યો લ્યો મુહૂર્ત જોવાનું. આનો ઉપયોગ કરજો. મશીન મશીન ચાલુ છે. હા ચાલુ છે. એ આગળથી નીકળે બેટા. અમારો જમી મોરલા જેવો થઈ ગયો, ડાયરું બાયરું કાપી. ઓપરેશન ચોથી ડાયરનું હાલે છે. રમેશભાઈ સહકારમાં છે. રમેશભાઈ નાખવાના જ વિડીયામાં. આદ્રોજા સાહેબ. બાળકોનો ઉત્સાહ જો, ઝાડુ કાપીને આ બધા રાજી થઈ તો પાકું ને. જો લે અમારે પાણી અમારા જમીને ભાઈને દુઃખ છે. આ ઝાડુ જો આમ હાથ ઊંચા કરે એ તો હવે કરો. હા
જો ભાણી કેટલું પાંદડું 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 ખરે રોજ દીમાં બિચાર 3 વાર વારે આ ઝાડવું જેવું છે ના ના મેં કીધું મેં બીજું વાવવાનું હોય હો પાછું માં બાજુમાં એવું સપ્તપદી એવું નથી હો ભાઈ આ ઝાડુ નાખવાનું છે બીજું અમારી સોસાયટીમાં એમને જ વાવ્યા હા તો ઝાડવા પાછા વાવ્યા છે એમને એમનો હક લાગે હા સાચી વાત છે બીજું વાવવાનું છે કાપી કયું વાવવાનું સપ્તપદી શું હાલે નાનું શું જેનિસ કેસ ક્રિકેટનું આ બપોરે આમ જેનિસ આદર જ ડાયરું કરી નાખી ડાયરું કરી નાખી આ હું કામ કાપ્યું ઝાડું હું કામ કાપ્યું જો અમારી માજી એમ કે ને નડતું હોય છે અમારી ભાણી હવે ભાણીના ધંધા જ આવે સાચું આ બાતી પોર્ટ્રેટમાં બ્લેક એન્ડ વ્હાઈટ અને તું આમ રે પાનું ચલો ઝાડવાનું ધ એન્ડ આવી ગયો છે પેલા અમારા સમયને મથવા દઈ ગયો છે અમારા ભાણે તમે જો હબા હબ હવે ભાઈ રમેશ આદોદરા બેટિંગમાં રમેશભાઈ આદોદરા આવે છે જીમમાં જાય હો હા જોશી રાજેન્દ્રભાઈ ચીમનલાલ જોશી આ લે હાથો કાઢી નાખો વરે કવાડી તો એક કોઈ રહી કુવાડી વળી કાઢી મને મારો ધાર્યું હું તો બોલવો આમ ત્રણ ગાય એક કવાડી હાથો કાઢી નાખો હેલો ગાઈસ, જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. અને અમારી બીજી ચેનલ છે B.Traveler, તેને પર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને આ તો પપ્પા હે ને આમ કહેવાય ને કે આટલાક રહી ગયા, નકર આખું હે ને ઝાડું એમના માથે પડે, કેમ કે આગળ હજી ઊભા હતા ને એકદમ ફોર્સફુલ આવે ને તો ડાયરેક્ટ એમના ઉપર જ આવ્યું. એવું એમને એવું હતું કે આમ સાઈડમાં પડશે, પણ બાંધ્યું હતું જ ખોટું એ લોકોએ. ઓલી સાઈડ બાંધવાની જરૂર હતી તો સ્લાન્ટમાં પડે, પણ કાંઈ વાંધો નહીં. તો પછી એમને ખેંચ્યું ને એવી રીતના, ને પપ્પા જ પહેલાં ઊભા હતા. આટલું રહી ગયું. પપ્પા એક નહીં જો કે બીજા અંકલ હતા એમના ઉપર આવત, તો પપ્પા ઉપર વધારે હતું, કેમ કે પહેલાં એ ઊભા હતા ને તો રહી ગયા થોડાક. અને ઝાડું આજ કાપી નાખ્યું. તો અમને ઘણા લોકોને એવું થતું હોય છે કે ઝાડું કાપ્યું ખોટું કહેવાય, પણ એમાં શું હતું એ ઝાડું નામ તો મને નથી ખબર, પણ એવું હતું ને કે હે ને આમ નકરો કચરો ગુલમોહરનું હતું ચા, ને ગુલમોહર એમાં થતા નહોતા, નકરો એના એટલા પાન કરતા હતા કે વાત જ જવા હતી. દીમાં 4 વાર તો ભૂમિજીને એમને હે ને વારવું પડતું. એટલે પછી એમને શું કર્યું કે આ ઝાડું કાપીને બીજું ઝાડું લગાવશે, એટલે સપ્તપદીનું લગાવશે. હવે જેટલા તમને અમારા શેરીમાં ઝાડવા દેખાય કોમન પ્લોટમાં, એ બધા એમને જ વાવ્યા છે, અને એ તે એમના ઘર આમ એમને જ વાવ્યું હતું. પણ આ તો બહુ જ છે ને એ નડતું હતું આમ જોવા જાઉં ને તો, એટલે પછી કાપી નાખ્યું. અને હવે એની જગ્યાએ સપ્તપદી વાવશે. એવું નથી કે ઝાડું કાપ્યું હોય તેમ નામ રાખશે, એની જગ્યાએ બીજું પણ ઝાડવું વાવશે એમ કીધું. સારું, ચાલો બાય બાય, રાધે રાધે.